કેમ છે? મજામાં? આપણે છેલ્લા લેક્ચરમાં બે વિધેયનું સંયોજન શીખી ગયા. એનો એક છેલ્લો દાખલો સંયોજનનો. સ્વાધ્યાય 1/18. આ એફ ચિહ્ન વિધેય છે, આ આપણને ખબર જ છે. અને જી છે મહત્તમ પૂર્ણાંક વિધેય, ટૂંકમાં મેજિક બોક્સ છે. આપણે નક્કી કરવાનું છે કે 0 થી 1 માં એફ સર્કલ જી અને જી સર્કલ એફ સમાન છે કે નહીં. જોજો. તો આટલી તો મેં રકમ લખીને રાખીશ. પહેલું એફ સર્કલ જી, આ 0 થી 1 વચ્ચેની એક કિંમત લઉં છું, 1/2. તો આ એફ ઓફ જી ઓફ 1/2 થશે. એફ સર્કલ જી ઓફ એક્સ, એફ ઓફ જી એક્સ. પહેલો દાખલો જે ફરી યાદ કરાવી દીધું, એફ ઓફ જી ઓફ 1/2. વિધેય જી માં x ના સ્થાને 1/2 મૂકું છું. આ જી માં x ના સ્થાને 1/2 એટલે મેજિક બોક્સ 1/2 0.5. મેજિક બોક્સમાં 0.5 મૂકો, બધાને આવડે છે. શું કરે? નાના પૂર્ણાંકમાં રૂપાંતર કરે એટલે 0 થઈ જાય. f ઓફ 0 એટલે આવ્યું ચિહ્ન વિધેય x બરાબર 0 ત્યારે 0, તો આ જવાબ આવ્યો 0. બીજું લઈશું g સર્કલ f ઓફ 1/2, તો આ લખાય g ઓફ f ઓફ 1/2. g ઓફ f માં x ના સ્થાને 1/2 મૂકું. 1/2 એટલે 0.5 પૂર્ણાંક છે, તો x ગ્રેટર ધેન 0 કહેવાય. x ગ્રેટર ધેન 0 એટલે 1 થાય, તો આ g ઓફ 1 થઈ ગયું. ઓકે. g ઓફ 1 એટલે g માં x ના સ્થાને 1 મૂકું તો મેજિક બોક્સમાં 1, તો પૂર્ણાંકનો જવાબ મેજિક બોક્સ પૂર્ણાંક જ આપે. તો આ 0 છે અને આ 1 છે, એનો અર્થ f સર્કલ g ઇઝ નોટ ઇક્વલ ટુ g સર્કલ f. દાખલો તો પૂરો થઈ ગયો, પણ સાંભળજો બરાબર. આ તો ઠીક છે. આમાં બે MCQ છે. આ 18મા દાખલામાં બે MCQ છે, પૂછી શકાય એવા. પહેલો MCQ, આ રકમ f સર્કલ g 0 થી 1 માં f સર્કલ g ઓફ 1/2 મેળવો. તો આપણને આવડવું જોઈએ કે ભાઈ f સર્કલ g ઓફ આ 0 થી 1 વચ્ચેની ગમે તે કિંમત લખો. 1/2 તો ઉદાહરણ તરીકે લખ્યા છે. તમને કે 0 થી 1 માં f સર્કલ g મેળવો, તમે ગમે તે કિંમત મૂકો, જવાબ આ જ આવે. 1/2 મૂકો, 1/3, 1/4, 0 થી 1 વચ્ચેની કિંમત. આ તો ઉદાહરણ છે એટલે 1/2 નું મહત્વ નથી. 0 થી 1 વચ્ચેની સંખ્યા. તો પહેલો MCQ, f સર્કલ g મેળવો. તો આપણે ઉદાહરણ તરીકે 1/2 લઉં તો f ઓફ g ઓફ 1/2. આનો g માં x ના સ્થાને 1/2 સમજો બરાબર. અહીંયા મૂક્યું. આ 1/2 0.5 અને મેજિક બોક્સનો અર્થ ખબર છે, નાના પૂર્ણાંકમાં રૂપાંતર. તો 0.5 નું શું થઈએ? 0, નાનો પૂર્ણાંક, એટલે f ઓફ 0. હવે અહીંયા જોવાનું કે x બરાબર 0 હોય ત્યારે fx નો જવાબ શું છે? 0. આ x ની કિંમત કહેવાય, તો કે f ઓફ 0 બરાબર 0. આ MCQ 1. આ બીજું, તમને કીધું 0 થી 1 માં g સર્કલ f મેળવો. 0 થી 1 વચ્ચેની ગમે તે કિંમત, આપણે લીધી 1/2, તો g ઓફ f ઓફ 1/2. 1/2 એટલે 0.5, f ઓફ 0.5 એટલે x ની કિંમત 0.5, તો x ની કિંમત ધન બતાવે, ગ્રેટર ધેન 0, ત્યારે વિધેય f નો જવાબ શું? 1. તો કે ધન છે એટલે વિધેય f ઓફ 1/2 1. g ઓફ 1 એટલે g માં x ના સ્થાને 1 મૂકી દીધું. મેજિક બોક્સ હોય તો પૂર્ણાંકનું પૂર્ણાંક જ રહે. આ બીજો MCQ. આ બે MCQ તરીકે આવું ધ્યાનમાં રાખવાનું. ઓકે, સરસ વસ્તુ છે. હવે જો અહીંયા સંયોજિત વિધેયનો ટોપિક પૂરો થાય છે, પણ આવશે એનું એ જ હો, ફરી નવા ટોપિકમાં. ખાલી વ્યાખ્યા જ નવી છે, દાખલાની રીત એની એ જ રહેશે, સંયોજિત વિધેયની જ. પ્રતિ વિધેય એની વ્યાખ્યા જોજો. જો એવું વિધેય g y થી x અસ્તિત્વ ધરાવે કે જેથી g સર્કલ f બરાબર ix અને f સર્કલ g બરાબર iy, તો વિધેય f x થી y ને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે. ટૂંકમાં f છે વ્યસ્ત સંપન્ન છે, એનો અર્થ f નું પ્રતિ વિધેય મળે. હવે આગળ વિધેય g ને f નું પ્રતિ વિધેય કહેવાય અને સંકેત f એનો હશે. વ્યાખ્યાન જ તૈયાર કરવાની. વ્યાખ્યાન આ બે પણ જુઓ. આ શું બતાવે? સંયોજિત વિધેય. ટૂંકમાં હવે જે બુકમાં રીત છે પ્રતિ વિધેય શોધવાની, એ સંયોજિત વિધેયની છે. આગળના લેક્ચરમાં મેં ક્યાંક તમને બીજી એક રીત શીખવાડી હતી, એ એક છે ખરી પ્રતિવિધેયની રીત,
પણ ટેક્સ્ટ બુકમાં નથી, એટલે એ મેં તમને એક્સ્ટ્રા દાખલા લઈને શીખવાડી દીધી ત્યારે. કારણ કે ટેક્સ્ટ બુકના જેટલા દાખલા હું વ્યસ્ત સંપન્ન કરાવીશ એ બધા બુકમાં આપેલી છે એ રીતથી કરાવીશ, ટેક્સ્ટ બુકની રીતે. એટલે કોઈ ના પાડી શકે કે આ ના ચાલે. ઓકે, આ રીત કરીશ. તમારે સમજવાનું એટલું જ છે ને, એ હવે તમને આવડી ગયું છે કે બેયનું સંયોજિત મેળવવાનું, જી સર્કલ એફ મેળવવાનું ને એફ સર્કલ જી મેળવવાનું. આ આવવું જોઈએ. થઈ ગયું પ્રતિવિધાય. ઓકે, અત્યારે વ્યાખ્યા જરાક જોઈ લો, દાખલા કરીએ. ઉદાહરણ 23. આનું પ્રતિવિધેય શોધવું છે. હવે પ્રતિવિધેય શોધવાનું શરૂ કરીએ. જોજો, y બિલોંગ્સ અને કેપિટલ Y કરી દો. y માટે કોઈ x બિલોંગ્સ ટુ n મળે કે જેથી fx બરાબર y થાય. યાદ કરો, પેલું એક્સ્ટ્રા દાખલા શીખવાડ્યા ને, એમાં મેં છેલ્લે લીધું હતું, એ પહેલાં લઈ લેવાનું. વસ્તુ એની એ છે, y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે x બિલોંગ્સ ટુ પ્રદેશ મળે કે જેથી fx બરાબર y થાય. ટૂંકમાં fx ના સ્થાને y મૂકી દેવાનું, એટલે 4x + 3 બરાબર y. આ fx અહીંયા મૂકી દીધું. અથવા એમ સમજો, fx ના સ્થાને y મૂકી. આમાંથી x શોધી લેવાનું, 4x y - 3 x y - 3/4. જોજો, એ જ છે, આગળ જૂની રીતમાં શીખવાડ્યું હતું એ, પણ આમાં જૂની રીતમાં છેલ્લે આવે, અત્યારે પહેલા આવી ગયું છે. આને નવું વિધેય નામ આપી દેવાનું. રીત સમજો બરાબર. આ x બરાબર જે આવે એને નવું વિધેય g કહી દેવાનું. g એનો પ્રદેશ અપ્રદેશ આને ઉલટાઈ દેવાના, એટલે y થી n થઈ ગયું. gy આ લઈ લેવાનું. ક્લિયર પહેલો મુદ્દો? બસ આટલું અગત્યનું. પછી દાખલો સાવ સહેલો, આગળ સંયોજિત વિધેય આવી જશે. આટલું વધારે. y બિલોંગ્સ ટુ સહપ્રદેશ, જે અક્ષર લખ્યો હોય હું વ્યાપક બોલીશ. y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે x બિલોંગ્સ ટુ પ્રદેશ મળે કે જેથી fx બરાબર y. fx બરાબર y મૂકી x શોધી લેવાનું. આ x બરાબર જે આવે નવું વિધેય g કહી દેવાનું, gy. અને g નો પ્રદેશ સહપ્રદેશ એટલે આપણે બદલાઈ નાખવાના. n થી y છે તો y થી f નો પ્રદેશ સહપ્રદેશ બદલાઈ નાખવાના. બોલો, ક્લિયર? સહેલું જ છે. હવે f સર્કલ g ને g સર્કલ f મેળવવાનું. f સર્કલ g પ્રદેશ સહપ્રદેશ લખવું. આ બીજાનો પ્રદેશ, g નો પ્રદેશ શું છે? y. પહેલાનો સહપ્રદેશ y. f સર્કલ g y થી y છે. f સર્કલ g અક્ષર y છે તો y લખીશ, એટલે f ઓફ gy. y આવે ને, y ગણ આવ્યું એટલે y ગણમાં શું છે? y છે. અને આમ બી આ gy છે તો આ g ની સાથે શું લખાય? y લખાય, એટલે f ઓફ gy. ઓકે, આ કિંમત અહીંયા મૂકી દઈશ. gy તે હજી અહીંયા મૂકી દઉં. f ઓફ gy એટલે y - 3/4. આ કિંમત f માં x ના સ્થાને મૂકવાની. છેલ્લા લેક્ચરમાં સંયોજનમાં શીખી ગયા. 4 ગુણ્યા y - 3/4 પ્લસ 3. આ કિંમત અહીંયા x ના સ્થાને મૂકી દીધું. આનું સાદું રૂપ આપણું 4 4 ગયા, શું બચે? y - 3 પ્લસ 3 y આવી ગયો. ટૂંકમાં f સર્કલ g તદ વિધેય થઈ ગયું. y મૂકું, જવાબ y. કયો ગણ છે y પરનો? i. હવે બીજું, g સર્કલ f, આનો પ્રદેશ f નો n, g નો સહપ્રદેશ n, તો n થી n નું વિધેય થશે. g સર્કલ f ઓફ x એટલે g ઓફ fx. g ઓફ f વિધેય f માં અક્ષર x છે એટલે x લખાય, fx સિમ્પલ.
fx એટલે 4x વત્તા 3 થઈ ગયું. g માં x ના સ્થાને કે y ના સ્થાને જે ચલ હોય એના સ્થાને 4x વત્તા 3 મૂકી દેવાના. આ રહ્યું g y છે તો y ના સ્થાને 4x વત્તા 3 મૂકો. 4x વત્તા 3 ઓછા 3 ભાગ્યા 4 તો કે 4x ભાગ્યા 4 x આવી ગયો. તો g સર્કલ f તદ વિધેય થઈ ગયો i n ગણ કરો. તેથી f વ્યસ્ત સંપન્ન વિધેય છે અને f ઇન્વર્સ બરાબર g. f નું પ્રતિવિધેય શું તો કે g i લખો તો લખાય. તો આ જવાબ ચાલે. f ઇન્વર્સ g અહીંયા છે જ ને એટલે બોલો ક્લિયર. સાવ સહેલી રીત છે. આગળ મેં તમને જે બીજી રીત શીખવાડી ને એના કરતાં બી આ સહેલી છે. આટલું પછી તો એફ સર્કલ જે સર્કલ એફ આઈ આવવું જોઈએ. વ્યસ્ત સંપન્ન છે. આ જી જે ધાર્યું હોય એ વ્યસ્ત વિધેય એફનું. આટલું જ શીખવાનું છે. શું શીખવાનું છે? સપ્રદેશમાં ઘટક વાય એનો ઘટક પ્રદેશમાં એક્સ મળે જેથી એફ એક્સ બરાબર વાય થાય. એફ એક્સ બરાબર વાય મૂકી એક્સ શોધી લેવાનું. એ એક્સ જે આવે બીજું વિધેય જી કહી દેવાનું અને એનો પ્રદેશ સપ્રદેશ એટલે આનો બદલી નાખવાનો. આ નવી બુકમાં આવેલી રીત છે. પહેલી મેં શીખવાડી એ જૂની ટેક્સ્ટ બુકની રીત હતી, બીજું કંઈ નથી. પણ આ વધારે સહેલી છે તો પછી આ જ રીતથી કરીએ ને, સહેલું હોય જ કરાય ને. ઓકે. પછી તો આ સંયોજિત વિધેય તો મેં પુષ્કળ શીખવાડ્યું ને હજુ પાછા લવ જ છું દાખલા. જોઈ લો. જો ઉદાહરણ 24 f n થી y f n બરાબર n સ્ક્વેર અને y ગણ શું છે એ આપ્યું છે તો કે n સ્ક્વેર છે. એમ n સ્ક્વેર છે y ગણમાં છે, ટૂંકમાં એ સપ્રદેશમાં છે અને n નો ઉપગણ છે એમ કહી દીધું છે. હવે જોજો પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે આ વખતે રકમનો અક્ષર n છે તો n લખીશ. n બિલોંગ્સ ટુ n પ્રદેશ મળે કે જેથી fn બરાબર y થાય. અક્ષર તો રકમમાં જે હોય n છે તો n. તેથી fn એટલે n સ્ક્વેર. આ n શોધી લેવાનું. n એટલે રૂટ y બે બાજુ વર્ગમૂળ આવી ગયું. આ થઈ ગયું વિધેય g. તેથી g આ બદલી નાખો y થી n g y રૂટ y gy બરાબર રૂટ y થઈ ગયું વિધેય. હવે પહેલું f સર્કલ g એટલે g નો પ્રદેશ y સપ્રદેશ y થી y. તેથી f સર્કલ g y આવ્યું એટલે y લખીશ ઓફ y તો આને લખાય f ઓફ gy. gy મૂકી દઉં. gy એટલે રૂટ y તો આ f ઓફ રૂટ y. આનો અર્થ f માં n ના સ્થાને જે અક્ષર હોય આ મૂકી દેવાનું. n છે તો n ના સ્થાને રૂટ y મૂકવું એટલે રૂટ y નો સ્ક્વેર તો y મૂકું જવાબ આવી ગયો. એટલા તદ વિધેય f સર્કલ g i y. બીજું g સર્કલ f. હવે તો સીધું લખી નાખું તો ચાલે ને, એનથી એને જોઈને તો g સર્કલ f ઓફ n g ઓફ fn. fn એટલે n સ્ક્વેર છે તો આ g ઓફ n સ્ક્વેર. આનો g માં જે ચલ છે એના સ્થાને n સ્ક્વેર મૂકી દેવાનો. આ gy છે રૂટ y તો રૂટ y ના સ્થાને શું મૂકી દઈશ n સ્ક્વેર. આ વર્ગમૂળ ગયા n તો g સર્કલ f આવી ગયું તદેવ વિધેય i n ગણ પરનું છે એટલે બાજુમાં n. આ બે તદેવ થયા તો f કેવું છે? વ્યસ્ત સંપન્ન વિધેય છે અને f ઇન્વર્સ બરાબર g. એનો પ્રતિવિધેય શું તો કે આવી ગયો g.
છે સાવ સહેલા દાખલા. આ બે સહેલા સાવ હતા. હવે થોડુંક સાદુરૂપ સારું હોય એવો દાખલો લઈશ. પહેલા તૈયાર કરી દઉં. ઉદાહરણ 25 f n થી s fx વ્યસ્ત સંપન્ન વ્યસ્ત સ્રોતો જોજો. હા, ધારો પ્રત્યેક y belongs to s માટે કોઈક x belongs to m મળે કે fx બરાબર y થાય. y belongs to સહપ્રદેશ માટે x belongs to પ્રદેશ મળે કે જેથી fx બરાબર y થાય. ક્લિયર? fx નું 4x વર્ગ. હવે જોજો, આમાંથી y x શોધવાનું છે. સાંભળજો બરાબર, વ્યાપક રીત છે, ગમે ત્યાં ચાલે. આ x² અને x વાળું પદ હોય, ફરી વાર બોલું છું, x² અને x હોય, આ અચળ હોય કે ના હોય કઈ ફેર ના પડે. x² અને x મુખ્ય મુદ્દો એ. ફરી વાર x વર્ગ અને x હોય, એમાંથી x હોતું હોય ત્યારે હંમેશા એને પૂર્ણ વર્ગ ત્રિપદી બનાવવી પડે. શું બનાવવું પડે? પૂર્ણ વર્ગ ત્રિપદી. x² પ્રથમ પદ, x મધ્યમ પદ, અંતિમ આપણે શોધવાનું, એ ઉમેરવાનું ને બાદ કરવા. ક્લિયર? જોજો, 4x વર્ગ 12x શોધો અંતિમ. મધ્યમનો વર્ગ 144x વર્ગ, 4 4 16x². 144 ભાગ્યા 16, x² તો ગયો 9 આવશે. 16 9 144, 9 ઉમેરા આ 9 બાદ કરી દઈશ. આ થઈ ગઈ પૂર્ણ વર્ગ. જુઓ, આ 15 ઓછા 9 6, એ સીધા સામે જવા દો. હવે એ બાજુ વર્ગમૂળ લઈ લો. હવે ક્લિયર. જુઓ દાખલો, આ 3 સામે -3 આવી ગયો x. આ રીત વ્યાપક છે ભાઈ. અત્યારે જરૂર પડી એટલે અત્યારે કહું છું, બાકી ગમે ત્યાં તમારે જરૂર પડે, ગમે તે પ્રકરણમાં, ગમે ત્યાં કે x વર્ગ અને x પ્રથમ અને મધ્યમ પદ હોય, એમાં x² અને x હોય, એમાંથી આપણે x ની કિંમત શોધવી હોય તો સૌથી સહેલી રીત x² પ્રથમ, x મધ્યમમાંની અંતિમ શોધી લેવાનું, ઉમેરો બાદ કરો, પૂર્ણાંક બનાવીને વર્ગમૂળ લ્યો એટલે x આવી જાય. આ થઈ ગયું વિધેય g. g s થી n gy root y minus 6 minus 3/2. આ લઈ લીધું વિધેય g. તો આટલો ભાગ સારો થઈ ગયો. હવે તો પાછું f સર્કલ જઈને g સર્કલ f, એ તો ગોખાઈ ગયું. આટલું અગત્યનું, એમાં ખાસ આ પોઈન્ટ. હવે જોજો, f સર્કલ g, g નો પ્રદેશ s, f નો સપ્રદેશ s, s થી s થાય. હવે મેળવી લો f સર્કલ g. g માં તો y જોઈએ એટલે y લખાય, તો આ થશે f ઓફ gy. f ઓફ gy એટલે વર્ગમૂળમાં y minus 6 minus 3/2. હા, એક વસ્તુ અહીંયા કિંમત મૂકી એટલે યાદ આવી. આને વિધેય g કીધું તો અહીંયા શરત કરવી પડે ને, કારણ કે વર્ગમૂળ y minus 6 છે. ધારો કે y ની કિંમત 1 મૂકો તો 1 ઓછા 6 ઓછા 5 ઓછા 5 નું વર્ગમૂળ હોય ના હોય, એટલે y ની કિંમત અહીંયા મારે ફરજિયાત 6 અથવા 6 થી વધુ મૂકવી પડે. 6 મૂકું તો ચાલે, 6 ઓછા 6 0. એટલે અહીંયા હું કહી દઉં કે y greater than 6, તો સારું રહે ને? ખબર પડે? 6 ઓછા 6 0 ચાલ્યા, પણ ઓછા 3/2 થયા, અને જવાબ n ગણમાં હોવો જોઈએ, તો ઓછા 3/2 n ગણમાં ના હોય, એટલે અહીંયા 6 થી મોટી જ કિંમત લેવી પડે. ઓકે, કે જેથી આ વર્ગમૂળ નીકળે ને જવાબ ધન આવે.
એ ખાલી અહીંયા લખવા પૂરતો લખ્યો જ સારું, બાકી કંઈ ફેર ના પડે એનાથી. મૂળ વસ્તુ આ છે, જુઓ એફ આ જીવાય મૂકી દીધું. હવે વિધેય એફમાં આવડે જ છે તમને, જે ચલો એના સ્થાને આ કિંમત મૂકવાની. અત્યારે એક્સ છે, જો તો મૂકીશ 4 રૂટ y માઇનસ 6 માઇનસ 3. આ સીધું મૂકી દો, 9 વર્ગ છેદમાં 2 નો વર્ગ 4, છેદનો અલગ કરી દીધો, વર્ગ કરી દીધો, એટલે શું 4 4 ઉડી જાય, સીધું આનું વિસ્તરણ થાય. વત્તા 12 વર્ગમૂળમાં y માઇનસ 6 માઇનસ 3 બાય 2 વત્તા 15. એક્સ ના સ્થાને આ મૂકી દીધો. જો આ 4 4 તો ગયા, આનું વિસ્તરણ, આ વર્ગ માઇનસ 3 2 6 y માઇનસ 6 પ્લસ 3 નો વર્ગ 9. સિમ્પલ વિસ્તરણ જો ભાઈ, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આ બતાવો 2 6 12, આ 6 અંદર ગુણાકાર 6 વર્ગમૂળ y માઇનસ 6 ઓછા 18 વત્તા 15 થઈ ગયું. જુઓ આ બે તો ગયા, વર્ગમૂળ તો ગયું. આ 9 15 24 ઓછા 18 ઓછા 6 ઓછા 24 24 ગયા, બચ્યા y. જોઈ લો. તેથી f સર્કલ g બરાબર IS. હવે બીજું g સર્કલ f, IS આવ્યું એટલે હવે તો એનથી એને થાય ને, બીજો અક્ષર n છે, એમાં શું જોવાનું? તો g સર્કલ f of x is equal to g of fx is equal to g of fx એટલે આવી 4x વર્ગ વત્તા 12x વત્તા 15. વિધેય g માં જે ચલો એના સ્થાને આ મૂકવાનું, વાયુ g, આ y ના સ્થાને આ મૂકીશ. જોજો રૂટ y ના સ્થાને મૂકીશ 4x વર્ગ વત્તા 12x વત્તા 15 ઓછા 6 ઓછા 3 ભાગ્યા 2. ખાલી y ના સ્થાને આ મૂકી દીધું. તો જો આ 15 ઓછા 6 એટલે 9 વાયુ પૂર્ણાંક ત્રિપદી થઈ ગઈ. તો એક સ્ટેપ સીધું લખું છું, આ વર્ગમૂળમાં 15 ઓછા 6 9 એટલે પૂર્ણ વર્ગ. શું થઈ ગયું? 2x વત્તા 3 નો વર્ગ ઓછા 3 ભાગ્યા 2. એક સ્ટેપ ખાલી કાપ્યું ભાઈ. 15 ઓછા 6 9 લખવા માટે ક્યાં લખું? ફરીથી 9 આવે એટલે 2x વત્તા 3 નો વર્ગ થઈ ગયો. વર્ગ વર્ગમૂળ નીકળી ગયા. 2x વત્તા 3 ઓછા 3 ભાગ્યા 2 2x ભાગ્યા 2. જુઓ g સર્કલ f of x બરાબર x આવી ગયું, પદ વિધેય થઈ ગયું. g સર્કલ f I n. સેજ જગ્યા ખૂટે છે, અહીંયા લખી દઉં છું. ઓકે, તેથી f વ્યસ્ત સંપન્ન વિધેય. બધા દાખલામાં લખીએ છીએ સ્ટાન્ડર્ડ 2 વાક્ય, જો તમે લખી લો તો ચાલે. f વ્યસ્ત સંપન્ન વિધેય છે અને તેથી f ઇનવર્સ બરાબર g. પ્રતિવિધેય શું એનું? તો કે આવી રહ્યું g. બોલો ખ્યાલ આવે? સાદુરૂપ સરસ છે આ દાખલામાં. રીત તો એની એ છે, દાખલો સહેલો જ છે, સાદુરૂપ મસ્ત. અને સરસ સાદુરૂપ હોવાને કારણે આ રકમ પૂછવા માટે અગત્યની, પૂછી શકાયની રકમ. 3-4 સારી રકમો છે, હું કહી દઈશ, એમાંથી મોટે ભાગે પૂછવાના ચાન્સ રહેતા હોય છે. એ જ પૂછવું જરૂરી નહીં, આ તો લગભગ આ પૂછાય. ઓકે, ફરીથી એકવાર આ દાખલો સમજાય તો જો પહેલી રીત તો ફિક્સ આપણી કે ધારો કે y બિલોંગ્સ ટુ સપ્રદેશ માટે x બિલોંગ્સ ટુ પ્રદેશ મળે કે જેથી fx બરાબર y થાય. આમાં મેં તમને એક પોઈન્ટ આપ્યો કે જ્યારે x વર્ગ અને x વાળું પદ હોય એમાંથી જ્યારે આપણે x ની કિંમત શોધવી હોય ત્યારે આ x સ્ક્વેર પ્રથમ, x મધ્યમ, આપણે પૂર્ણાંક ત્રિપદી બનાવવા માટે અંતિમ શોધી લેવાનું. તો આ મધ્યમાં પ્રથમ હોય તો અંતિમ 9 આવે, એવું નહીં એટલે બાજુ બાદ કરી દીધા. આ 6 વધે સામે જવા દીધા, y ઓછા 6 ના પૂર્ણ વર્ગ. વર્ગમૂળ લઉં એટલે આ x આવી ગયો, જુઓ પછી તો 3 ભાગ્યા 2. અને આપણે આ રીતમાં નિયમ શું છે કે x બરાબર જે આવે એને gy નવું વિધેય કહી દેવાનું. પ્રદેશ સપ્રદેશ આ બદલાઈ નાખવાના. હવે આ તો
આ વર્ગમૂળ ધન આવે ને એટલે y ગ્રેટર ધેન 6 લખ્યું. 6 થી ઓછી સંખ્યા માટે વર્ગમૂળ ના મળે, આ વ્યાખ્યાયિત ના થાય એટલે આ બાજુ ખાલી લખી દીધું. એના ઉપર બહુ ધ્યાન ના આપતા, એ ભૂલાઈ જતું હોય તો ચાલતું હોય છે, બહુ કંઈ વાંધો નહીં. આ મેં કહેવાનું છું. હવે એફ સર્કલ જી, તો એસ થી એસ થાય. જી લીધું એટલે પહેલા એફ સર્કલ જી ઓફ વાય, તો કે એફ ઓફ જી વાય, આ જી વાય મૂકી દીધું. હવે એફ ઓફ આવે એટલે વિધેય એફમાં એક્સના સ્થાને આ કિંમત મૂકવી પડે. તો પહેલી વાર એક્સના સ્થાને કિંમત એનો વર્ગ છેદમાં 2 નો વર્ગ 4 અલગ. બીજી વાર એક્સના સ્થાને આ કિંમત 9 આ 4 4 ગયા, આનું વિસ્તરણ કરી દીધું. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર, સૂત્ર બોલી ગયું. 2 6 12 ઉડાડી, 6 અંદર ગુણાઈ દે, 6 ગુણ્યા વર્ગમૂળ ઓછા 6 તેરી 18, આ વત્તા 15 છે. એનું સાદુરૂપ y બચે એટલે તદ્દેવ વિધેય આવી ગયું. s પરનું છે એટલે આ s. હવે જી સર્કલ f n થી n લીધું. જી સર્કલ એફ ઓફ એફમાં અક્ષર એક્સ છે એટલે એક્સ લેવો પડે. જી ઓફ એફ એક્સ, આ એફ એક્સ અહીંયા મૂકી દીધું. જી ઓફ આ એનો અર્થ વિધેય જીમાં જે ચલ વાય છે એના સ્થાને આ કિંમત મૂકવાની. એક જ જગ્યાએ વાય છે, ત્યાં કિંમત મૂકી દીધી. જોઈ પછી ઓછા 6 વર્ગમૂળની અંદર, પછી માઇનસ 3 છેદમાં 2 બધું એમાં. આ 15 ઓછા 6 9 એટલે આ પૂર્ણ વર્ગ, 2x વત્તા 3 નો વર્ગ, વર્ગમૂળ ગયા એટલે તો x આવી ગયું. તો આ થઈ ગયું i. આ 2i થાય એટલે f ઇન્વર્સ બરાબર જી આવી ગયું. ઓકે, કરી દો તૈયાર. હવે જુઓ સ્વાધ્યાય 1.3 નો ચોથો દાખલો. આ વિધેય fx આપેલું છે. f સર્કલ f શોધવાનું કીધું છે અને પછી પૂછ્યું છે કે f નું પ્રતિવિધેય શું થાય. બાકી શોધવાનું તો f સર્કલ f જ છે, પણ પ્રતિવિધેય પૂછેલું છે એટલે આ રીતમાં રાખેલો છે. તો પહેલા તો આપણે f સર્કલ f મેળવવાનું છે. f સર્કલ f. હવે જોજો આ વિધેય f માં r કીધું ને, એનો અર્થ એનો પ્રદેશ ગણ જે df છે ને ભાઈ, એ r માઇનસ 2/3 કીધું. x ની આ કિંમત નહીં લેવાની, બાકી r ગણ આખો ચાલે. અને સહપ્રદેશ તો r હોય જ એટલે f જી છે એ આવું વિધેય છે, આમ કીધું છે. તો f સર્કલ f મેળવવાનું કે f સર્કલ જોજો. તો એનો આ પહેલો અક્ષર, એનો પ્રદેશ, બીજો અક્ષર એનો સહપ્રદેશ. ફરી યાદ થાય, આ ખાલી માહિતી માટે લખ્યું, લખો તો સારું, ના લખો તો ચાલે. હવે મેળવું f સર્કલ f ઓફ x, તો કે આ તો થશે f ઓફ fx થશે. હવે જોજો f ઓફ fx એટલે 4x વત્તા 3 છેદમાં 6x ઓછા 4. આ કિંમત f માં x ના સ્થાને મૂકવાની એટલે અહીંયા જ પાછી મૂકવાની છે. 4x વત્તા 3 છેદમાં 6x ઓછા 4 વત્તા 3 ભાગ્યા 6. ફરી જ 4x વત્તા 3 છેદમાં 6x ઓછા 4 ઓછા 4. આ f માં બંને જગ્યાએ x ના સ્થાને આ મૂકી દીધું અંશ છેદમાં. હવે આનું સાદું તો આ લસા, તો 4 ગુણાઈ દો તો 4 4 16, 4 3 12, આ 4 અંદર ગુણાઈ દીધા. હવે આ લસા લેવાને ગુણાવો, 6 તેરી 18 ઓછા 12 એટલે 18x ઓછા 12 છેદમાં આ 6 ગુણાઈ દો, 6 4 24, 6 3 18 એટલે 24x વત્તા 18. આ એક સરખો કરી દો. ઓકે, હવે આ લસા લો એટલે ઓછા 4 ગુણાવો, ઓછા 24x ઓછા ઓછા વત્તા 16, ઓછા 24x વત્તા 16. લસા તો જાય, અંશ છે સરખો છે એટલે. ઓકે, હવે જો આ 12 ગયા, 16 ને 18 34x, આ 24x ગયા, 16 ને 18 34. આવા દાખલા આપણે છેલ્લા આગળના વિડીયોમાં જોયા સંયોજિત વિધેયમાં. તો f સર્કલ f ઓફ x બરાબર શું આવી ગયું? x આવી ગયું કે નહીં? તેથી પહેલા તો આ શોધવાનું કીધું હતું, શોધી લીધું. હવે આપણે કહી શકીએ કે f સર્કલ f બરાબર i છે. ઓકે, તો અહીંયા શું છે કે આનું પ્રતિવિધેય લખો એટલે અહીંયા બી આ જ આવી જાય.
2 માઇનસ 3 બદલાવો એટલે પ્રદેશ સપ્રદેશ એટલે એકંદરે આને I r માઇનસ 2/3 લખી શકાય. અહીંયા જરૂર પડી એટલે હો, બીજું કંઈ નહીં. એ અહીંયા બી લખી શકાય. ઓકે, તો આ જો I આવે, મૂળ વસ્તુ I, f સર્કલ f ઓફ x બરાબર x એટલે તદ વિધેય I થઈ ગયો. આ ખાલી I લખો તોય ચાલે. આ કોઈ એમ કે સર આ નથી મજા આવતી કંઈ થિયરિકલ બહુ અંદર, કંઈ નહીં, I લખી નાખો. ઓકે થઈ ગયું. તો જો I થાય તો f નું પ્રતિવિધેય f થઈ ગયું. આ f ઇન્વર્સ બરાબર શું થઈ ગયું? f. કારણ કે g સર્કલ f ને f સર્કલ g બરાબર x આવે તો આપણે એવું કહીએ કે g f નું પ્રતિવિધેય છે, પણ અહીંયા તો f સર્કલ f આવી ગયો. હવે એનો ક્રમ બદલાવું તો f સર્કલ f જ થાય ભાઈ, એટલે f નું પ્રતિવિધેય f જ છે. ટૂંકમાં તમને એક માહિતી મળી કે f સર્કલ f ઓફ x બરાબર x આવે ને તો f નું પ્રતિવિધેય f જ થાય. ઓકે, જોઈ લો. એક 1.3 નો 9મો લઉં છું હશે તો ક્રમ ગોઠવીશ હો, તમને ખ્યાલ જ છે હું ગોઠવીશ. f r પ્લસ થી -5 થી ઇન્ફિનિટી આનો સપ્રદેશ એટલે વિસ્તાર હોય અને fx વ્યસ્તંપન છે, પ્રતિવિધેય જોઈએ છે. પ્રત્યેક y બિલોંગ્સ ટુ સપ્રદેશ માટે કોઈક x બિલોંગ્સ ટુ પ્રદેશ મળે જેથી fx બરાબર y થાય. આ તો ફિક્સ થઈ ગયું. y બિલોંગ્સ ટુ સપ્રદેશ માટે x બિલોંગ્સ ટુ પ્રદેશ, એટલે જ હું વ્યાપક બોલું છું. એટલે આ જે હોય એ ચાલે. y બિલોંગ્સ ટુ સપ્રદેશ માટે x બિલોંગ્સ ટુ પ્રદેશ મળે જેથી fx બરાબર y થાય. ટૂંકમાં fx બરાબર y મૂકી દઈશ. 9x વર્ગ 6x ઓછા 5 બરાબર y. યાદ કરો, આમાંથી x શોધવો છે. આજે જ શીખવાડ્યું છું કે x વર્ગ અને x વાળું બે પદ હોય, x સ્ક્વેર અને x, અને એમાંથી x શોધવું હોય એટલે પૂર્ણવર્ગ ત્રિપદી. આ પ્રથમ, આ મધ્યમ. શોધો અંતિમ પદ. મધ્યમનો વર્ગ 36x વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ 36x વર્ગ 1. આ એક ઉમેરો તો એક બાદ કરી દો, ડાયરેક્ટ બાદ કરી દો ભાઈ. એક ઉમેરો એક બાદ કરો, ઓછા 5 ઓછા 1 ઓછા 6, નહીં તો ઓછા 5 ઓછા 1 લખજો, વાંધો નહીં. આ થઈ ગઈ પૂર્ણવર્ગ. આ 6 સામે વર્ગમૂળ લઈ લો. આ એક સામે તો x બરાબર રૂટ y પ્લસ 6 માઇનસ 1 બાય 3. આ x આવી ગયો જોઈએ. ઓકે, તો વિધેય ધાર લો. સામે તારો ઉપર તેથી g પ્રદેશ સપ્રદેશ બદલાઈ નાખો. -5 થી ઇન્ફિનિટી થી r પ્લસ gy આ કરવાનું રૂટ y પ્લસ 6 માઇનસ 1 બાય 3. ઓકે, હવે અંજીભાઈ કહી દેવાનું જ્યાં સુધી તો ફિક્સ. ફરી વાર y બિલોંગ્સ ટુ સપ્રદેશ માટે x બિલોંગ્સ ટુ પ્રદેશ મળે જેથી fx બરાબર y થાય. એમાંથી x શોધવાનું. એમાં પાછું જ્યારે x સ્ક્વેર અને x વાળું પદ હોય અને x શોધવું હોય તો x સ્ક્વેર પ્રથમ, x મધ્યમ, પૂર્ણાંક ત્રિપદીનો અંતિમ પદ શોધો એ ઉમેરો, બાજુમાં બાદ કરો અને પછી x મળી જાય. આ પૂર્ણવર્ગ થઈ ગઈ. આ 6 સામે વર્ગમૂળ લો અને પક્ષાંતર કરો એટલે x આવી ગયું. આ x બરાબર જે આવે એ નવું વિધેય g થાય. પ્રદેશ સપ્રદેશ તો આ બદલી નાખવાનું. હવે પહેલું f સર્કલ g, આ ચાલો જોઈએ લખશું ને. f સર્કલ g જોજો ભાઈ,
આનો પ્રદેશ, આનો સહપ્રદેશ એટલે એ ગ્રાફ. હવે મેળવો એફ સર્કલ જી ઓફ વાય કે એફ ઓફ જી વાય થયો. જી વાય મૂકી દો એફ ઓફ રૂટ વાય પ્લસ 6 માઇનસ 1/3. એફમાં એક્સના સ્થાને આ કિંમત મૂકવાની એટલે 2 વાર મૂકીશ. આ 9 રૂટ વાય પ્લસ 6 માઇનસ 1 એનો સ્ક્વેર છેદમાં 3 નો વર્ગ અલગ 9 વત્તા 6 એક્સના સ્થાને વર્ગમૂળ વાય વત્તા 6 ઓછા 1 ભાગ્યા 3 અને ઓછા 5. ઓકે, હવે આ 9 9 જશે. આનું વિસ્તાર a વાય માઇનસ 2ab પ્લસ b વાય એટલે 1 નો વર્ગ. આ 3 દુ 6 જશે, 2 ગુણાઈ દો પ્લસ 2 રૂટ વાય પ્લસ 6 માઇનસ 2 અને માઇનસ 5 તો છે જ. જોઈએ જો આ દો બે ગયા, આ 6 ને 1 7, આ ઓછા 2 ઓછા 5 ઓછા 7 ગયા, એ તો વાય આવે છે ભાઈ. થોડી જગ્યા બચાવું, અહીંયા વાય લખી નાખો. ઓકે, તેથી એફ સર્કલ જી આઈ -5 એનું મહત્વ નથી. આઈ આવી ગયો તદેવ. એફ સર્કલ જી ઓફ આઈ બરાબર વાય આવ્યો. ટૂંકમાં તદેવ વિધેય છે, એકમ વિધેય. મને તદેવ બોલવાનું ટેવ છે. બે નામ છે, એકમ અને તદેવ. હવે બીજું એ થોડુંક અહીંયા લખી નાખું ભાઈ. નહીં, ચલો અહીંયા જી સર્કલ એફ. એફ શું છે? પ્રદેશ આર પ્લસ થી આર પ્લસ. ઓકે, મેળવી જી સર્કલ એફ ઓફ એક્સ તો કે જી ઓફ એફ એક્સ. જી ઓફ એફ એક્સ એટલે 9x વર્ગ વત્તા 6x ઓછા 5. ઓકે, જીમાં એક્સના સ્થાને આ મૂકવાનો આવ્યો છે, વાય છે. વાયના સ્થાને આ કિંમત મૂકવાની, જે ચાલો એને મૂકવાનું. જોજો મૂકું છું. 9x વર્ગ વત્તા 6x ઓછા 5 વત્તા 6 ઓછા 1 ભાગ્યા 3. તો વાયના સ્થાને આ કિંમત મૂકી દીધી. બાકી બધું એમને એમાં વત્તા 6 ઓછા 1 ભાગ્યા 3. તો 6 ઓછા 5 1 એટલે પૂર્ણ વર્ગ. હમણાં જ બનાવ્યું આવ્યું તો પૂર્ણ વર્ગ બનાવી દો. વર્ગમૂળ 3x વત્તા 1 નો વર્ગ ઓછા 1. તો વર્ગ વર્ગમૂળ ગયા 3x વત્તા 1 1 ગયા, પછી 3 3 ગયા. લખી નાખો ડાયરેક્ટ x. તમારે સ્ટેપ લખવો જ લખજો. પહેલા 1 ગયા, 3x ભાગ્યા 3 પછી x. ટૂંકમાં તદેવ વિધેય આવી ગયું. જી સર્કલ એફ આઈ આર પ્લસ. મૂળ વસ્તુ આ તદેવ વિધેય. એફ સર્કલ જી તદેવ, જી સર્કલ એફ તદેવ. તેથી છેલ્લા બે વાક્યો એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે અને એફ ઇનવર્સ બરાબર છે. આન્સર આવી પ્રતિવિધેય જી આવી. એટલે છેલ્લા લખી નાખાય એફ ઇનવર્સ બરાબર જી આવી છે. આગળ એક ઉદાહરણ કર્યું એને રીતનો દાખલો છે કે નહીં બીજો તો સરસ તૈયાર કરી દેવાનું. એકવાર ફરી માહિતી આપી દઉં. જોજો, એક્સ વર્ગ અને એક્સ હોય અને એમાંથી એક શોધવું હોય એટલે અંતિમ પદ શોધવાનું. આનું અંતિમ પદ એક આવ્યું, ઉમેરા બાદ કર્યા પછી તો અપૂર્ણાંક બનાવ્યું, વર્ગમૂળ લઈને એક્સ આવી ગયો. આ જે આવે પ્રતિનિધિ પ્રદેશ સપ્રદેશ બદલાઈ નાખ્યા. પછી શું શોધવાનું તો કે એફ સર્કલ જી. જી છે એટલે વાય લખીશ. એફ સર્કલ જી ઓફ વાય તો કે એફ ઓફ જી વાય. જી વાય એટલે હવે એફ ઓફ આ એટલે વિધેય એફમાં એક્સના સ્થાને મૂકો એટલે આ બે જગ્યાએ મૂકવું પડે. એટલે એકવાર સ્ક્વેર થયું, છેદનો વર્ગ અલગ લખ્યો, 3 નો વર્ગ 9 અને બીજી વાર 6 ના ગુણાકારમાં મૂકી દીધું ઓછા 5. આ 9 9 ગયા, આનું વિસ્તરણ 3 દુ 6 2 ગુણાઈ દીધા. આનું સાદુરૂપ વાય આવ્યું. ટૂંકમાં એફ સર્કલ જી તદેવ.
હવે બીજી વાત જી સર્કલ એફ, તો જી ઓફ એફ એક્સ એટલે આ મૂકી દીધું. જીમાં એક્સના સ્થાને મૂકો, આ જીમાં એક્સના સ્થાને મૂકો એટલે વત્તા 6 ઓછા 1/3 એ બધું એમાં ખાલી એક્સના સ્થાને આ કિંમત, સોરી વાયના સ્થાને આ કિંમત મૂકી દીધી. જીમાં ચલ વાય છે તો વાયના સ્થાને મૂકી દીધી. આ 6 ઓછા 5 1 એ સ્ટેપ સીધું લખું છું, એક લખવાની બદલે કે પૂર્ણાવર્ત થઈ ગઈ. વર્ગ ગુણ ગયા પછી તો એક્સ બચે. ટૂંકમાં આ પણ તદેવ વિધેય થઈ ગયું. આ બંને તદેવ વિધેય, તો એક વ્યસ્ત સંપન્ન છે ને એફનું પ્રતિવિધેય શું થાય? જી થાય. થઈ ગયું. હવે આજે આટલું રાખો છો, આટલું સરસ તૈયાર કરી દો. હજુ આ રીતના જ દાખલા છે, વ્યસ્ત સંપન્નના છે, એ નવા લેક્ચરથી કરીશું. એટલે હવે જુઓ, આજે તમારી પાસે વ્યસ્ત વિધેય પ્રતિવિધેય શોધવાની, એફ ઇનવર્સ શોધવાની બે રીત થઈ ગઈ. એક મેં આગળ ચલાવી હતી, જૂની રીત, આ નવી રીત. એ રીત બી ચાલે ભાઈ, જૂની ટેક્સ્ટબુકમાં એ જ રીતથી વ્યસ્ત શોધતા હતા, પણ હવે હું તમને આ જ રીત મુખ્ય રીતમાં કરાવીશ. કારણ ટેક્સ્ટબુકમાં, ઉદાહરણમાં, વ્યાખ્યામાં બધે આ રીત આવી. તો પછી નવી બુકમાં જે રીત છે એ જ શીખવી જોઈએ ને, કારણ કે એ તો ચલાવવી જ પડે. પછી જૂની રીત કેટલોક વખત, એટલે અહીંયા મેં જૂની રીત નીકાળી દીધી. ને આમ બી આ નવી રીત પાછી સહેલી બી છે. ઓકે, એટલે હવે આટલું તૈયાર કરો, ફરી પાછળ આગળ પ્રેક્ટિસ નવા લેક્ચરમાં કરીશું.